થાય છે. આપણે બધા રોજ થોડું થોડું મરીએ છે. 24 કલાકમાં 21,000 અને 600 શ્વાસ મરે છે. મરતા મરતા આપણું બચપણ મરી ગયું. મોહ નિંદ્રામાં આપણને ભાન નથી. બીજા મરે છે, હું તો જીવું છું. મરતો જાય એ ખબર નથી. થોડું થોડું મરતા મરતા બચપણ મરી ગયું. થોડું થોડું મરતા મરતા જુવાની મરી ગઈ. થોડું થોડું મરતા મરતા बाल सिर के हुए धोले, सफेदी आंख पे छाई, श्रवण से सुन पड़े ऊंचा, दांत हिलने भी जारी है, संदेशा आ गया यम का, चलन की कर तैयारी है. मृत्यु नो क्रम चालू ज थे. धीरे धीरे जेम बचपन मारी नाख्યું, जेम धीरे धीरे जुवानी मारी नाखी, धीरे धीरे आंखनी शक्ति मारसे, नजर टूकी पड़શે, काननी शक्ति मारसे, काने बेरापणું આવશે, દાંતની શક્તિ મારશે, એક પછી એક દાંત હલી હલી નીકળવા લાગશે, પાચન શક્તિ મારશે, પૌષ્ટિક આહાર પચાવી શકાશે નહીં, ભારીએંગો ખોરાક. અને 58 વર્ષની જ્યારે ઉંમર થાય, માનવી જ્યારે 58 વર્ષનો થાય એટલે યાદ શક્તિ મરે છે. આખા વિશ્વની સરકારો, આખા વિશ્વના વિજ્ઞાનીઓનો નિચોડ છે કે 58 વર્ષે નોકરિયાતોને પેન્શન ઉપર ઉતારી મેળવા, એના હાથમાંથી વહીવટી કામ લઈ લેવાનું. કારણ કે યાદ શક્તિ મરે છે. કઈ ઊંધું મારે રોટલો વાળે એનો હું ભરો. એ કરતા બેઠા બેઠા ભલે પેન્શન ખાય, પણ કલેક્ટર હોય તો એના હાથમાંથી વહીવટી કામ લઈ લે. 58 વર્ષે અને શરીરમાંથી હાવ શ્વાસ વ્યો જાય. ઈ તો છે મૃત્યુની પૂર્ણાહુતિ. હા, શ્વાસ અંદર આવે એ જીવન, બહાર જાય મૃત્યુ. શ્વાસ અંદર આવે એ જીવન, બહાર જાય મૃત્યુ. તો હવે કરવું હું? શ્વાસ શ્વાસ में नाम ले, કબીર કહે છે. તને શ્વાસે શ્વાસે નામની યાદી હોવી જોઈએ. શ્વાસે શ્વાસે નામ લે, બિરથા શ્વાસ મત ખોય. એક શ્વાસની કિંમત કેટલી છે? એક શ્વાસ में जात है 3 लोक के मूल. कहना सो कह दिया कबीर, क्या कहूं बजा के ढोल. એક શ્વાસમાં 3 લોકનું મૂળ સમાયેલું છે. 24 કલાકમાં 21,600 શ્વાસ. આપણે બધા શ્વાસ લઈ, પણ લુવારની ધમણની જેમ પ્રાણ વિનાની શ્વાસ લે. ભરાય ઠલવાય, ભરાય ઠલવાય, ભરાય ઠલવાય. લુવાર હું ઘાટ ગળે, ધમણને ખબર નથી. બળતણ કેટલું છે એ ધમણને ખબર નથી. બસ ભરાય ઠલવાય, ભરાય ઠલવાય. ધમણું ધમતા આરા હો રહા, માય બુજી ગયો અંગાર. એરણના કડાકા બંધ પડ્યા ને માયલો લડી ગયો લુવાર. સાયાજી અમને દેજો દીદાર, વિના દર્શન બેડી મારી જાદરી. તો નિરાત બાપુ આપણને ન્યા લઈ જવા માંગે છે. તન મસ્તક અર્પણ કર્યું, એમાં જગતનો નાખેલ કચરો બધો એમાં ગયો. હું હિન્દુ છું, મુસલમાન છું, પારસી છું, ક્રિશ્ચન, નાગર, બ્રાહ્મણ, વાણિયો, લુવાણો, જગતનો નાખેલ કચરો. મુહૂર્ત, સોગડિયા, ગ્રહ, પનોતી, ભૂત, પલિત, દેવ, દેવીઓ, કુરૂઢી, કુરિવાજ, વાર કવાર, જગતનો નાખેલ કચરો બધો માથા ભેગો ગયો. પછી તન મન ધન અર્પણ કર્યા ગુરુને. તન અર્પણ કર્યું, એના ભેગા 5 તત્વો, 25 પ્રકૃતિ, 3 ગુણ એની ભેગા ગયા. તન ભેગા, તન ભેગા લોહી માંસ ચામડી રૂપ રંગ, લોહી માંસ હાડકા, શરીર ભેગા ગયા. 52 બજારું, 84 ચૌટા, શરીર ભેગા ગયા. તન અર્પણ કર્યું એની ભેગા. પછી મન અર્પણ કર્યું. મન ભેગા વિચારોના હુમલા, ગભરામણ, રાગ અને દ્વેષ,
આશા તૃષ્ણા મમતા મનની બધી માગણીઓ એ મન ભેગી ગઈ. વાહે જે વધે તન મન ધન મસ્તક બાદ કરતા જે વાહે વધે એ સ્ત્રી નથી, પુરુષ નથી, એ બૂઢો નથી, બાળક નથી, એ પાણી કી પેદાશ નહીં, नहीं એને श्वासा के शरीर. आ 5 तत्व के पार है ताका नाम कबीर. ई स्त्री નથી, ई पुरुष નથી, ई कका केवल ब्रह्म है. ई गुरु નથી, ई शिष्य નથી. निरात महाराज कैसे 3 गुण के हम है त्यागी. पाप पुण्य थी है न्यारा. शरीर बाद शरीर पाप करे છે, शरीर पुण्य करे છે. 3 गुण के हम है त्यागी, पाप पुण्य है न्यारा. जाप जाप का गुरु गुरु का. હું જાપનો જાપ છું. નિરાત મહારાજ કહે છે હું ગુરુનો ગુરુ છું. ગુરુને મેં કર્યો તઈ થયો, નકર હતો ક્યાં? જાપ જાપ કા અને ગુરુ ગુરુ કા. ગુરુ આપણાથી થયું આપણું બાળ અને આપણે એના ફરતી પાળ. પિતા ઉઠીને જો પુત્રને લાગે પાય તો આનાથી મોટો કયો અન્યાય. નિરાત બાપુ ક્યાં રહીને બોલે છે? પોતાનું વિસર્જન કરીને બોલે છે. હમ હે જોગી અલખ અનાદિ. સ્વરૂપમાં રહીને બોલે છે. સ્વરૂપ કેને કેવું? મને કોક કહે કે બાપુ તમારું નામ તો દ્યો. હું કહું કે મારું નામ જયદેવ. મેં મારું નામ દીધું પણ હું અપાઈ ગયો. મેં હું આપ્યું મારું નામ, હું અપાઈ ગયો. આપણા બધાના નામ સરકારી સોપડામાં છે તો હું આપણે બધા સોપડામાં છે? નામથી આપણે જુદા થઈ. નામ ફરે પોતે ન ફરે. ગુંડા હોય એના કેટલાય નામ હોય, ગુંડાનું એક નામ ન હોય. એટલે પોલીસ ખાતું નામ ઉપર ભરોસો નથી કરતું, એના ફોટા રાખે પોલીસ ખાતામાં. હું કહું કે મારું નામ જયદેવ, મેં મારું નામ આપ્યું, હું અપાઈ ગયો નથી. નામથી હું જુદો છું. આ દેખાઈ મારા શરીરનું રૂપ છે. આ મારા શરીરના રૂપના ફોટા મારી દિવાલે છે ગણાય. હું અહીંયા પાલનપુરમાં છું. ઘીરે આવશે ને એટલે કે ભાઈ ઘીરે નથી, પાલનપુર ગયા છે. ફોટાને કહે કે તમારી તારીખ જોતી હોય તો આર્યા કે, કારણ કે એ હું નથી. હું જો ઘીરે હો તો મને પૂછે શાક શેનું કરીએ, રોટલા શેના કરીએ, મને ખવડાવીને પછી ખાય. હું આ પાલનપુરમાં રહેવાનો છું. તા લગી રસોઈ કરવા ટાણે ફોટાને પૂછશે કે શેનું શાક કરીએ, શેના રોટલા કરે, હમુય નહીં જોઈને બેસી જાય ખાવા. ઈ નથી, પાલનપુરમાં છે. તો હું રૂપથી જુદો કે નહીં? પછી આ હું બોલું છું એની કેસેટ થાય છે વિડીયોમાં, એ મારો ગુણ છે. તો મારા શબ્દના તરંગો પકડે છે, મારો ગુણ એમાં ટેપિંગ થાય છે. હું કેસેટમાં ઘરી જાઉં છું, હું ગુણથી જુદો છું. એટલે નિરાત બાપુ કહે છે નામ રૂપ ગુણ नहीं हमारे, हम है जोगी अलख अनादि. पार ब्रह्म से पारा. पार ब्रह्म क्यों, अलग क्यों, निरीजन क्यों, निराकार क्यों? બધાય શબ્દથી વધારે નથી અને બધાય શબ્દની ઉત્પત્તિ માણસે કરી છે. સત્ય તો ન્યા છે જ્યાં કોઈ શબ્દ નથી, જેને સંતો નિર્વાણ કહે છે, જ્યાંથી આપણી અંદર શ્વાસ આવે છે. કોળી આવે કોળી જ આવે, ઈ કોળી સર્વેના ઘટમાં સમાવે,
જે કરે આ કોળીની આશ, થાય એનો અમરાપરમાં વાસ. આ કોળીએ રાજ, આ કોળીએ પાઠ, ઈ કોળીથી ઓદરા ધરુણ પ્રહલાદ. સુગરા થઈ કોળી લે તો સ્વર્ગે જાય, નગણા થઈને કોળી લે તો નરકે જાય. આ ચેતન ઘોડા, ચેતન પલાણ ઉપર બેઠા છે અલખ દિવાન. હાથ પુસ્તક મુખ પુરાણ, દેજો સંતો આ કોળીના ફરમાન. જે જાણે આ કોળીનો ભેદ, તો એ આપે જ દેવ, આપે જ નિરંજન. મન તું જાગીને જોઈ લે તારા રૂપને, તું નામ રૂપ ગુણ થી પર છો. ખોળી જોતામાં તું ખોવાય, મીંડ પાંદડા ઉસકાવવા ખોબી નહીં દે. પછી બીજું ઉદાહરણ નિરાત મહારાજ આપે છે. મન તું દરિયા આન લે રતમાન છો. મન તું દરિયા લે સમાન છો. મેરી ક્ષમતા સમુદ્ર દેખાય, બીજો રે નથી બોલતો. લહેરી ક્ષમતા સમુદ્ર દેખાય, બીજો રે નથી બોલતો. મન તું અળગું કે કાય થડાય, એ બીજો રે નથી બોલતો. દરિયો અને દરિયાની લહેર, હરિજન હરિને હરિજન બે એક છે. જેમ હોય સાગર અને પાણી, આત્મા બે નો એક છે. જાજુ હું કહું વખાણી. લહેર માંથી દરિયાનો હિસ્સો બાદ કરો તો લહેરની હસ્તી નથી. લહેર થયા પેલા શું હતું? દરિયો. એમાંથી લહેર થઈ, ભલે લહેર થઈ. લહેર છે કેમાં? ભલે થઈ છે કેમાં? જેમાંથી થઈ એમાં જ છે, દરિયામાં. દરિયાની છાતી ઉપર રમણ કરે છે. વાંધો ક્યાં પડ્યો છે? આ દરિયાની લહેર બારની દ્રષ્ટિએ જુએ છે. હું એ લહેર છું, મારા જેવી અનેક લહેરું થાય છે, મટે છે, થાય છે, મટે છે. મારાથી મોટિયું છે, મારાથી નાનિયું છે, થાય છે ને મટે છે. બહારની દ્રષ્ટિએ જુએ છે. જો આ લહેર ભીતરમાં ડૂબકી મારે કે હું કોણ છું, હું ક્યાંથી થઈ, તો એના નિજ સ્વરૂપની એની ખબર પડે કે હું દરિયામાંથી થઈ છું અને દરિયામાં જ છું. વેલા મોડું લહેરને મટી હું ક્યાંય પહાડોમાં જવાનું, ક્યાંય જંગલોમાં જવાનું. જહાં સે ઉપન્યા વહાં સમાયા, નિરાત મહારાજ કહે છે. જ્યાંથી લહેર થઈ છે ઈ જ એનું સમાવાનું ઠેકાણું છે. જહાં સે ઉપન્યા વહાં સમાયા, સુન રૂપ નિર્વાણી, નિરાત નામ અખરપદ પૂરન, વામે સુરત સમાની. લહેર થયા પહેલા દરિયો હતો, લહેર થયા પછી દરિયો છે. લહેર મટી ગયા કેડે દરિયો છે. રામ નામ રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી. આદ અંત ને મધ્ય બોલે. આદિમાંય દરિયો હતો, અંતમાંય દરિયો છે અને મધ્યમાંય દરિયો છે. આદ અંત ને મધ્ય બોલે એ વસ્તુ છે સાચી. હા, મન તું દરિયાની લહેર સમાન છો. લેરી ક્ષમતા સમુદ્ર દેખાય, આકાશમાંથી વરસાદ વરસે છે
આકાશમાંથી વરસાદ નીર પાણી જ વરસે છે. ડોળું ક્યારે થાય છે? જમીન ઉપર પડીના કાદવ કીચડનો સંગ થયો, એનું મૂળ સ્વરૂપ ખોવાઈ ગયું, ડોળું થયું. ડોળું, ડોળા પાણીના કોઈ ગોળા ભરતા નથી, ડોળું પાણી કોઈ હોશે હોશે પીતું નથી, નાતાય નથી, લુગડાય નથી ધોતા, કારણ કે માલિકો ડોળ છે. હવે આ ડોળું થઈ ગયું, એને પાછું નીર થવું હોય તો શું કરવું? મંત્ર વાંચવા, વિધિયું કરવ્યું? કાંઈ કોઈ વિધિ બીજી છે નહીં એના માટે. જ્યાં તળાવ હોય, જ્યાં સરોવર હોય, જ્યાં ઊંડો ગુનો હોય, હલન ચલનની ક્રિયા બંધ કરી પોતાના નિજ સ્વરૂપમાં સ્થિર થઈ જવાનું. નિજ રૂપમાં સ્થિર થઈ જાય, ધીરે 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 ડોળ બધો તળિયે બેહી જાય. નહીં પીવું હોય એને પીવાનું મન થઈ જાય, નાવાનું મન. એમ લોકો કેને સાંભળે છે? જેનો ડોળ હેઠો બેહી ગયો. ઈ મહાત્મા, ઈ ગુરુમુખી કે જેનો ડોળ હેઠો બેહી ગયો. માટે મન તું દરિયાની લહેર સમાન છો, લેરી ક્ષમતા સમુદ્ર દેખાય, બીજો નથી બોલતો. હા, બીજું ઉદાહરણ આપે છે નિરાત બાપુ. તારે વો થે રે એ હરીને નથી દેખતો, તારે ઓ થે એ હરીને નથી દેખતો. બીજો રે નથી બોલતો, બીજો રે નથી બોલતો. મન અવાજું એ એ બીજો રે નથી બોલતો, એ બીજો રે નથી બોલતો. તારે ઓથે હરીને નથી દેખતો, આડો તું છો. હમણાં નરભેરામ બાપુનું મહેન્દ્ર મહારાજે કીધું તું કે નરભેરામ, અને મેં પણ સાંભળ્યું છે, હર વખત નરભેરામ મહારાજ કહેતા કે પદ બે જ છે, એક હું પદ અને એક હરિપદ. જ્યાં હું પદ હોય ત્યાં હરિપદ ન હોય, અને જ્યાં હરિપદ હોય ત્યાં હું પદ ન હોય. મેં પણ સાંભળ્યું બાપુને મોઢેથી. હું કરતા તું ભૈયા હવે ક્યાંય ન રહ્યા, હું વારી જાઉં સર્વનામ ને. બધા પાંદડા ઉસકાવ્યા પછી હો, વારી જાઉં સર્વનામ ને, જ્યાં દેખું ત્યાં તું ही કરી લે તન મેં. નિરાત બાપુ કે છે. માટે હું કરું ઈ જજ્ઞાનતા. તારે ઓથે હરીને નથી દેખતો. આ પાલનપુરની સાખી કહું, મહાત્મા અનવર કાજી એની साखी से अनवर तेरी भूल है, अनवर तेरी भूल है मगर तुझको कौन कहे, तू न हो जो बीच में तो वही आप ज रहे। आडो तू सो, तारे ओथे परमात्मा देखातो नहीं। खूंडल ओथे कनक ढकाय, आडो घाट से घरेणा नो। घरेणा बधा घड़िया पहला हूँ हतु होनु, नकर घरेणा थाय हेमाथी
ઘરેણા બન્યા કેલે હોનું હતું, ઘરેણા બની ગયા પછી બાર ભીતર શું છે? હોનું. બધા ગાંઠ ગાળી નાખ્યા કેડે, બધા ભેગા કરીને ગાળી નાખ્યા કેડે, વા હું રે? હોનું. આદિ અંત ને મધ્યામાં બોલે ઈ વસ્તુ છે હાથી. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જોજવા. વેદ તો એમ વધે, અરે સુરતી સમૃતિ શાખ દે. હું વેદ વધે છે, હું સુરતી સમૃતિ એની શાખ દે છે. વેદ તો એમ વધે, સુરતી સમૃતિ શાખ દે. કનક ને કુંડળમાં ભેદ નો એ. કનક એટલે હોનું, કુંડળ એટલે ઘરેણું. વેદ તો એમ વધે, કનક ને કુંડળમાં ભેદ નો એ. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા. અંતે તો હેમ નું હેમ હોય. ઘાટ ઘડ્યા પછી જાજા રૂપ થયા, ઘાટ ઘડ્યા પછી જાજા નામ થયા, ઘાટ ઘડ્યા પછી જાજા ગુણ થયા. જાજા નામ કોઈનું કાંઠલી ને મગમાળા ને મોરહાર ને રાણમાળા ને ચેન ને બટન ને વાળી ને વેડલા. રૂપે જુદા, નામે જુદા, ગુણે જુદા. કોઈનો ગુણ આંગળીમાં પહેરવાનો, કોઈનો કાંડામાં, કોઈનો ગળામાં, કોઈનો કાનમાં. વેદ તો એમ વધે, સુરતી સમૃતિ શાખ દે. કુંડળ ને કનકમાં ભેદ નોયે. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જોજવા. અંતે તો હેમ નું હેમ હોય. વાત આટલી જ છે, પણ આ ગ્રંથોએ ગરબડ કરી. નરસૈયો કહે છે ગ્રંથ જેટલા જાજા થયા એટલો ગરબડમાં વધારો થયો. કેવી રીતે? ખટ શાસ્ત્રના જુજવા મતા, માહો માય ખાધી ખતા. એકનું થાપ્યું બીજું હણે, એનાથી અદકું પોતાને ગણે. અખા આજ છે અંધારો કુવો, આ કજિયો પાર પાડીને કોઈ નથી મો. બોલવણી નાખી ગ્રંથોએ ગરબડ કરી. વાત નો કરી ખરી. જેમ જેને ઠીક લાગે એમ એને ઈ પૂજે. મન ક્રમ વચનથી માની લે એમ એને આ સત વાત નહીં પૂજે. ઉમાનમાં હલવાઈ રહે. જો આ વાતને સમજવી હોય તો જગતનો બનાવેલા કચરો, જ્યાં વેદ થકે વાણી, એક શબ્દ ગુરુદેવ કા, તાકા અનંત વિચાર. થાકી જાય મુનિજન પંડિતો, જેનો વેદ ન પામે પાર. બાકી નહીં સમજાય. કેમ? અખો કે બદલે નહીં પરંપરા કે પ્રથા. અખા જ રોજ વાંસે મળદાની કથા. બદલે નહીં પરંપરા કે પ્રથા, જે રોજ વાંચે મુર્દાની કથા. તિલક કરતા 53 ગયા, જપ માળાના નાકા ગયા, કથા સાંભળી સાંભળીને ફૂટી ગયા કાન. અખા તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. તીર્થ ફરી ફરી થાકી ગયા ચરણ, તોય ન પહોંચ્યા હરીને ચરણ. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. જળ ભાળીને કરે સ્નાન, તુલસી દેખીને તોડે પાન. અખા આ તો બહુ ઉત્પાત, અને ઘણા પરમેશ્વર આ ક્યાંની વાત. આપણે ભક્તિ આમાં જ માની લીધી. ટીલું માંડી નિરખે તન, જાણે બન્યો હું હરિનો જન. ટીલું માંડવું સત્ય હોય તો ભગવાન જ ભૂલ્યો ને. ત્યાંથી ટેલા હાલવાનો જન્મ દે આપણને. સાંભળી કાપવી જો સત્ય હોય, સુનત, તો ભગવાન ભૂલ્યો ને. ત્યાંથી સુનત કરીને ન મોકલે. એક કે રામ, એક કે અલ્લાહ, આ બે ને વળગી મોટી બલ્લા. हिंदू मुसलमान दोनों भाई कस्बी, एक लीनी माला तो एक लीनी तस्बी. एक रहे एकादशी एक रहे रोजा, अरे दोनों ये तन मन किया नहीं खोजा. एक पूजे देवड़ा एक पूजे घोरा, अरे दोनों की मतियां ले गए है चोरा. एक जाए मक्का एक जाए काशी, दोनों के गले लग रही है फांसी. कहे कबीर सुनो भाई साधु, आ बोलनहारी तुर्क से के हिंदू.
જેને એની જાણકારી થાય છે એ ગેબી આયા ગેબ છે. એ ગેબી ક્યાંથી આવે? મારી અંદર શ્વાસ ક્યાંથી આવે, શ્વાસ પાછો ક્યાં જાય છે? એ ગેબી આયા ગેબ છે. વાં કશું નથી એબ. ત્યાં કોઈ હિન્દુ નથી, મુસલમાન નથી, પારસી નથી, ક્રિશ્ચન નથી. ત્યાં તો એક જ પાણી, એક જ પથરા, એક જ નાવન કા હારા, એક મૂર્ત મેં ऐसी देखी જેના રામ કૃષ્ણ પુજારા. જ્યાંથી આપણે શ્વાસ લઈએ છીએ, રામ પણ ત્યાંથી શ્વાસ લેતા હતા, કૃષ્ણ પણ ત્યાંથી શ્વાસ લેતા હતા, રામોપીર પણ ત્યાંથી શ્વાસ, સ્વામિનારાયણ પણ ત્યાંથી શ્વાસ લેતા હતા. તો એ દેવ થઈ ગયા, ભગવાન થઈ ગયા, ને આપણે આવા નવા કાર્ય. આનું શું કારણ? આ પાવર એક જ છે બધાયમાં. રાતે હોઈ ગયા કે લોભણીમાં થઈ, લોભણીમાં એ જ પાવર છે. ઝીણકી ટમુકડી થાય તો આવો બધો અજવાળું આપે ને એમાં જરીક કેમ થાય? એને માથે ટ્રાન્સફોર્મર બાંધ્યા છે. ટ્રાન્સફોર્મર પાવરને પકડી રાખે છે. ગળાતો 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 લીકેજ કરી 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 જરીક ટમુકડી થાય છે. એમ આપણે આ આત્મા રૂપી પાવર ઉપર 18 જાતના ટ્રાન્સફોર્મર બાંધ્યા છે. એમાં પાવર પકડાણો છે. 18 જાતના ટ્રાન્સફોર્મર ઓરવો થઈ ગળાય ગળાય લીકેજ થઈ થઈ જરી જરી માંડ ઘર વ્યવહાર હાલે એટલી ટમકડી થાય, વધારે ન થાય અજવાળું. જનની જણ તો ભક્ત જણજે, કા દાતાન કા શૂર, નહીં તો રહેજે વાંજણી, મત ગુમાવીશ નૂર. આજ માણસને પોતાના હિતની ખબર નથી, આટલું અજ્ઞાન છે. જગતના હાથ હક કીધા છે, એમાં પહેલું સુખ જાતે નર્યા. પહેલું સુખ ઈ કે આપણું શરીર સારું હોવું જોઈએ. સૌ પ્રથમ શરીરને પ્રેમ કરવાનો, આપણા શરીરને. શરીર સારું હશે તો ગુરુની સેવાય હારાએ થાય. આપણા બાયડી છોકરાની દેખભાલે પણ સારી રીતે, હગાને સારી રીતે સાચવશું જગત રૂપ. પણ આ શરીર સારું નહીં હોય. રાજમહેલ જેવા ભલે મકાન હોય, ભલે હુંડો એક ઘરાણા હોનાના હોય, પણ આપણું શરીર જો આવું હોય, હું એ મકાન કામનું, હું એ ઘરેણા કામના. પહેલું સુખ જાતે નર્યા. અને જાતે નરવું રહેવા માટે શરીર જો ન બગડવા દેવું હોય તો માણસે તમાકુ ન ખવાય, માણસે મોઢામાં માવા ન ઘલાય, તેજ તમાકુ પાન ન ખવાય, બીડા ન ફૂંકાય. જો શરીરને સારું રાખવું હોય તો આપણા નિરાત વાળાને હાલ હટાણે હાલ 6-7 જણા કેન્સરમાં સફળાણા છે. એમાં આસારી છે. હવે કેન્સરમાં પકડાણા છે. એની ઘરવાળી છોકરા એ બધા મહેનત કરી અને એને બહુ દુઃખ ન પડે, એની દવા, એના પૈસા દવામાં વાપરે છે. એ તો મરતો જાય, માहिले નહીં મારતો જાય. માટે પહેલું સુખ જાતે નર્યા. શરીર નો બગડવા દેવું. ગાળ્યા વિના પાણી નો પીવાય. નકરીમાં ડેડકાની ઈંડાર, માછલાની ઈંડાય, ડેંડરાની ઈંડાય, કાશબાની, કરસલાની, એની પેટમાં ગાંઠ્યું થાય. પછી 2-5 કિલાની થાય અને સર્જન પાસે ઓપરેશન કરાવ્યા વિના એ ગાંઠ નીકળે નહીં. ડોક્ટરોએ તાવને પૂછ્યું. તાવને ડોક્ટરો કે ભાઈ ઓછીથી તારી મુલાકાત લેવી હોય તો તું અમને ભેગો ક્યાં થા? તો તાવ કે સાંભળો, મારા ઠેકાણા કહું, ભેગું થવાના. તાવ કે હું તુરિયામાં વસું, ગલકા દેખીને તો ખડ ખડ હસું. દહીં મૂળા ખાટી સાસ, એને ઘીરે અમારો વાસ. ત્યાં મારી પથારીઓ, મને જો મળવું હોય તો ન્યા આવજો. માનવીને 3 જગ્યાએ મેલ ચડે છે. માનવીને પેલો મેલ શરીર ઉપર ચડે છે, બીજો મેલ ઓજરીમાં થાય છે,
ત્રીજો મેલ મનમાં થાય છે. શરીર ઉપરના મેલથી ઓજરીનો મેલ ભૂંડો છે, ઓજરીના મેલથી મનનો મેલ ભૂંડો છે. શરીર ઉપરનો મેલ કાઢવો હોય તો પાણીમાં નાવાથી બાહ્ય મેલ ઉપરનો મેલ વયો જાય છે, અને ઓજરીનો મેલ કાઢવો હોય તો જુલાબ લેવાથી ઓજરીનો મેલ વયો જાય છે. જેની ઓજરી સાફ એના ગુના માફ. અને ત્રીજો ભયંકર મેલ છે મનમાં. મનમાં મેલ હોય તો દીમાં 3 ફેરા નાય તોય ન જાય. મનમાં મેલ હોય તો મહિને ને મહિને જુલાબ જોરદાર લે તોય ન જાય. મનનો મેલ કાઢવા માટે જાગ્રત સંત પુરુષોના શબ્દની ગોળીઓ. એક ઘડી આધી મેં પુનિયાદ કરો સંગત સંત કી કટે કોટ કોટ અપરાધ. જાગ્રત સંત પુરુષોના શબ્દો, રામ નામની ઔષધિ કોઈ ખરી નીત સે ખાય એના અંગમાં પીડા વ્યાપે નહીં, એના અંગમાં કામ પીડા ન આપે, ક્રોધ પીડા ન આપે, મોહ લોભ પીડા ન આપે. માયા બાયડી નથી. ઘણા ભક્તિ કરવી હોય તો બાયડી છોડી દેવી. છોકરા એને માયા શું કા સમજવાનું નથી. માયા સંતો માયા મૂળે નાઈ, વિના વિચાર સબ યુગ ભૂલ્યા, જ્ઞાન વિના ગૂંચવાય. સંતો માયા મૂળે નાઈ, મૂળે પરમાત્મા જ છે. તમે જે સ્ત્રીને છોડો છો, દુઃખ દો છો, એ પરમાત્માને દુઃખ આપી રહ્યા છો. તમે જે બાળકોને રખડાવી તો એ પરમાત્માને રખડાવી દ્યા છો. જેને જેને દુઃખ દો છો એ પરમાત્માને. અરે સંતોએ ફૂલ તોડવાની ના પાડી છે. ફૂલ તોડશો નહીં, ફૂલ છોડના છોકરા છે. નીત ઉઠીને વનરાય હતા પે હું ભગતો કરું. રોજ ઉઠીને બીલીના પાંદડા તોડે, તુલસીના ભોડા મળે, ફૂલડા તોડે, હું ભક્તિ કરું. એમાં જીવ છે એને પરવારે નથી. નીત ઉઠી વનરાય હતા પે જીવને મારીને ઓલા જળને રીઝાવે. જે ઊંઘતો નથી, ખાતો નથી, પીતો નથી, ખુશી થતો નથી, એના માથે ડગલો કરે ફૂલડાવનો. નીત ઉઠી વનરાય હતા પે, અરે જીવને મારીને જળને રીઝાવે. ઈ છે આંધળી માળણ, આંધળા પૂજારા જે પથ્થરને પુષ્પ ચડાવે. આવા ભરમે મત ભૂલો ગેમારા. ગેમાર કે જેને ખોટ અસલની ખબર નથી. તમે આ કરો એવો ભગવાન નથી, ધર્મ એવો નથી. ધર્મ તો એવો છે ખટ શાસ્ત્ર 18 પુરાણા, 21 બ્રહ્માંડ વિસ્તારા, 4 વેદ બ્રહ્માજી ભણતા, સાહેબ હે ઉનસે ન્યારા. એને જાણવા માટે જાગ્રત સંત પુરુષ સિવાય એ સમજાય એમ નથી. માટે નિરાત મહારાજની વાણી ઉપર આવું પાછો. તારે ઓથે હરીને નથી દેખતો, કુંડળ ઓથે કનક ઢંકાય, બીજો નથી બોલતો તો હવે કરવું હું? નિરાત મહારાજ કહે છે બીજું કાંઈ નથી કરવું, તારે એટલું જ કરવાનું છે. તારે ઠેકાણે એ હરીને ઠેરાવજે. તારા ઠેકાણે હરીને ઠેરાવજે. બીજો નથી બોલતો, મનનું એ કાય થળા
બીજો નથી બોલતો, એ બીજો નથી બોલતો. તારે ઠેકાણે હરીને ઠેરાવજે. એક સંત પુરુષ હતા, એની પાસે એક માણસ આવ્યો કે બાપુ હું મરી ગયો થોડી થોડી, અને મને ભગવાનનો ભેટો કરાવો, મારે બીજી કોઈ 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 જિજ્ઞાસા કોઈ આશા નથી. કે હાવ તને સહેલો રસ્તો બતાવું ભગવાનને મળવાનો, હાવ સરળ. કે તમે કે તારા પડસાયાને માથે હાથ માથા માથે મૂકી દે એટલે ભગવાન મળી જાય, તારે બીજું કઈ નહીં કરવાનું. ઉભો થયો નડી મેલી, જેટલું દોડે પડસાયું એટલું દોડે, જેટલું દોડે પડસાયું એટલું દોડી 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 મરી ગયો. 2-3 વર્ષ થયા તાતા રસ્તો સીનનાર માણસ નહીં, આકૃતિ ફરી ગઈ હતી, દાઢું બાઢું વધી ગયું હતું. બેઠા હતા ત્યાંથી નીકળ્યો, એ ઉભો રે કે ક્યાં દોડ્યો જા? કે ભાઈ સાહેબ મને એક ગુરુ એવા મળ્યા કે આ તારા પડસાયાના માથા ઉપર હાથ મૂકી દે તને ભગવાન મળી જાય. ઉભો રખે અહીં ઉભી જા ને હવે તારા માથા ઉપર હાથ મૂક. માથા હાથે માથ મૂક્યો, દોડમાં મરી જાય તો નહીં મેળ પડે. મન તું હળગું કા અથડાય, તારો સાહેબ છે તુજમાં, જેમ પથ્થર મેં આગ. મળનારો હશે તો એમાંથી મળશે, તું ચકમક કડું ગુરુ કરી ગુરુ લાવ, ચકમક કડું કરી લાવ. ભજન મેં ઘૂમત રેના, જેને લાગ્યા શબ્દના બાણ, શબ્દોના બાણ. જે શ્રીફળ ઉપર વધારે ઝાંટ હોય ને છોટા, એને પસાડો તો તૂટે નહીં કાસલી, ઝાંટ ઘા ઝીલી જાય, છોટા ઘા ઝીલી જાય. એ માણસને માથે માન બડાઈના ઝાંટ. હું ડાયો છું, હું પૈસાદાર છું, હું 17 ડિગ્રી વાળો છું. ઘણાય નાળિયેર તો એ ઝાંટ થી મોટા લાગતા હોય છે. ઝાંટ કાઢ નાખો તો એવડું નહીં, એમ કેટલાય તો કા સત્તાથી મોટા લાગે, કા નાગાઈ થી મોટા લાગે, કા ધન દોલત થી મોટા લાગે. એને કદાચ શબ્દના ઘા મારો એને ન અસર થાય, ઓલી ઝાટ ઘા ઝીલી જાય. તારે ઠેકાણે હરીને ઠેરાવજે, એવું સમજો તો મહાસુખ થાય. નિરાત બાપુ કે છે તે વિના મેળ પડે એમ નથી. બાકી તો ગમે નહીં ભટકીશ ને નાવા જાય જબુ કરી નાવા જાય જબુ કરી જામ. ગુરુજી એવા ગોપીએ રોવી ઉગે રહે ગુરુજી એવા ગોપીએ કેવા બોધ ભળતા ભળે કરમ બાપડા. બોધ સાંભળતા ભળે કરમ બાપડા. ગુરુજી એવા
ગુરુજી એવા ગોતી નવનાય જબુકડી થી જામની રાણી ઉગેરા નાય રાત ગુરુજી એવા ગોતી ગુરુજી એવા ગોતી જબુકડી એટલે બેટરી બેટરી અંધારી રાતે કદા હો બહો દોઢસે 500 બેટરીની લાઈટો કરો જામની એટલે રાત અંધારી રાત ન જાય જબુકડી થી જામની પણ રવિ ઉગે તો રહે ન રાત સૂર્યનો ઉદય થાય રાત ક્યાંય રહી શકે નહીં હા સૂર્ય ઉગે આખી પૃથ્વીમાંથી અંધારાને બગાડે છે પણ જેના ઘટમાં અંધારું છે ત્યાં સૂર્ય અજવાળું કરી શકતો નથી અને જેના ઘટમાં અંધારું છે એ ધોળે દ્યાય અધોગતિના ખાડામાં પડે છે તો જે અંધારું સૂર્ય નથી કાઢી શકતો એ અંધારું સદગુરુ કાઢે છે એટલે સદગુરુનો મહિમા ગાયો છે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવ મહેશ્વર ગુરુર સાક્ષાત પરિબ્રહ્મ હા પણ ગુરુ હોય કેવા જય આનંદ મૂર્તિ ગુરુ જય આનંદ મૂર્તિ ગુરુને આનંદની મૂર્તિની ઉપમા આપી છે બહારથી વેસાતા મળે એ સુખ છે આનંદ 1 કરોડ રૂપિયા આપો તો 1 તોલું આપો 1 કરોડ આપો 1 તોલાના તો આનંદ ક્યાંયથી નહીં મળે સુખ મળશે ને સુખ વેચાતા જડે આપણી પાસે રૂપિયા હોય તો વીઘાન વાડિયું લઈએ આપણી પાસે હોય તો સોના ચાંદીના દાગીના લઈએ આપણી પાસે રૂપિયા હોય તો મોટર કાર ને હીરો હોન્ડા ને એ બધું લઈએ કારખાના કરીએ આપણી પાસે રૂપિયા હોય તો ધારાસભ્ય થાય સંસદ સભ્ય થાય રૂપિયા આ સુખ બધા વેચાતા જડે આનંદ ક્યાંયથી વેચાતો જડતો નથી કારણ કે આનંદ ભીતરની ઘટના છે એ ભીતરમાંથી પ્રગટે છે આનંદ અને ભીતરમાંથી આનંદ કઈ આવે છે જ્યારે ઉપરથી નાખેલ આવરણ નીકળી જાય શરીરના રોગથી માણસ પીડાય ને શરીરના રોગ ડોક્ટર મટાડી શકે શરીરના રોગનું નિદાન થાય શરીરના રોગની મેડિકલમાં ઇન્જેક્શનો ગોળીઓ મળે પણ જેના મનમાં રોગ છે એ કોઈ ડોક્ટર નો મટાડી શકે મનના રોગની ગોળીઓ ક્યાંય મેડિકલની દુકાનમાં કે ઇન્જેક્શન ક્યાંય જડતા નથી મનનો રોગ પારખવો હોય ને તો કેમ પરખાય જ્યાં ઝાઝા બાયુ ઝાઝા ભાઈઓ બેઠા હોય એક પછી એક એક પછી એક પછીનું મોઢું જોવું એને ખબર ન પડે એમ તો મોઢા કેવા દેખા હે કાંઈ દુઃખ નહીં હોય સારા મકાન હશે છોકરા કામ કરતા હશે ધંધા પાણી બધું પણ એના મોઢા સારા નહીં હોય બધું શું કહી છે મોઢા ભૂંડા હશે બધાના એક પછી એકનું મોઢું જો કોઈ નિમાણું મોઢું કરીને બેઠું હોય છે કોઈ ઓશિયાળું મોઢું કરીને બેઠું હોય છે કોઈ હાવ હોગ્યું મોઢું કરીને બેઠું હોય છે કોઈનું મોઢું એવું દેખાય જાણે કઈ કડવો પદાર્થ ખાધો છે મોઢું કડવાટ મારી ગયું છે કોઈનું મોઢું એવું દેખાય જાણે જુલાબ લીધો ને પાછો વળતો ન હોય કોઈનું મોઢું એવું દેખાય હમ કિસી સે કમ નહીં આવા મોઢા કેમ થઈ ગયા અંદરનો હળો વકર્યો છે અંદરનો હળો વકર્યો છે ને અમર ફલો થઈ અને ચહેરા ઉપર એના ભાવ બતાવે છે કે ભીતરમાં હારા વાત નથી જેના ભીતરમાં હળો નથી એનું મોઢું કોઈ દી હોગ્યું ન હોય
ઓશિયાળું ન હોય, નિમાણું ન હોય, અનુભવીને એટલું કેવું, આનંદમાં રહેવું, પૂજવા ફરી બ્રહ્મને, એને બીજું કાંઈ ન કેવું. આનંદ જ બ્રહ્મનું સ્વરૂપ છે. હા, એ આનંદ ભીતરથી પ્રગટે છે. અને ભીતરથી આનંદ કઈ પ્રગટે છે? જેને લીલી ખેતી કરવી છે, જેને પોતાનું પડું પલાળવું છે, એને કુવાનું ક્ષેત્રફળ નક્કી કરી અને પેલો થર ધૂળનો કાઢે, પછી બીજો થર ગોરમટાનો કાઢે, ત્રીજો હુઠિયા પાણાનો કાઢે, કાળબીંડ પાણા જેવા થર એવા હથિયાર વાપરતા જાય. થર પછી થર, થર પછી થર નીકળી જાય, બધા થર નીકળી જાય. ત્રિકમની અણી અને પૃથ્વી વચ્ચેથી પાણીનો ફુવારો છૂટે છે. પાણી આવી જાય એટલે કુવાના ગાળ ઉપર ધોળી ધજા ચડાવી દે છે કે જે મેં મંજિલ નક્કી કરી હતી ત્યાં પોગી ગયો છું. અને જેના તળમાં હાસું પાણી આવી ગયું છે એનું પડું 12 મહિના લીલું હોય. અને ફૂલ જો આવક થઈ જાય તો એનું પડું પલાળીને બાજુના પડા વાળાને ફરવા આપે છે, બીજા ભાગશાળી થઈ જાય. આનંદ તો પ્રગટે ઉપર આવરણોના થરસે, નાયતના જાતના, અંધશ્રદ્ધાના, અજ્ઞાન થાના. હું કાંઈક છું ને મારામાં કાંઈક છે. માયા વડી છે મોહની, બીજી કોઈ માયા નથી. મોહ, હું કાંઈક છું ને મારામાં કાંઈક છે. મોહ જોવો હોય, આપણી ઘરવાળી પાસે બીજી બાઈના વખાણ કરજો, બેક દઈ જોઈ લ્યો રમેતા ભાઈ. બધી બાયુના મનમાં એવું છે કે મારાથી કોઈ ડાય નથી બીજી. બધા આદમીના મનમાં એમ છે કે મારા જેવો કોઈ દુનિયામાં ડાયો નથી. કોઈ બાઈ આપણે પાસે જો બીજા કોક ધણીના વખાણ કરે બીજા આદમીના, તો આપણો કંસો તૂટી જાય. આપણો માયા વડી છે મોહની. હવના મનમાં હવા હેર, અધ પાહેરો હોશું નહીં. હું પિત્તમાં હવે આખી દુનિયા લેવાની દાદવા. તો ગુરુ શું કરે છે? ऐसी करी गुरु, एवीसी करी गुरु देव दया, मेरा मोह का बंधन तोड़ दिया. दौड़ रहा दिन रात सदा, सब जग के कार विहारन में ये स्वप्न सम विश्व दिखाए, मेरा संचल चित को मोड़ दिया. ऐसी करी गुरु देव दया, मेरा मोह का बंधन तोड़ दिया. कोई शेष गणेश महेश रटे, कोई शेष गणेश महेश रटे, कोई पूजत पीर पैगंबर को. सब पंथ के ग्रंथ छोड़ाकर एक ईश्वर में मन जोड़ दिया. मारू डायरेक्ट कनेक्शन लगाड़ी दीधु. ऐसी करी गुरु देव दया, मेरा मोह का बंधन तोड़ दिया. कोई ढूंढता है मथुरा नगरी, कोई जाए बनारस बास करे. जब व्यापक रूप बिछान लिया, सब ब्रह्म का भंडा फोड़ दिया. ऐसी करी गुरु देव दया, मेरा मोह का बंधन तोड़ दिया. तो भीतरમાંથી આનંદ તો પ્રગટે. આવરણ એક પછી એક આવરણ નીકળતા જાય. એક સત્સંગ એટલા માટે કરવો પડે છે. અરીસામાં લોકો શું કરવા જુએ છે? અરીસામાં એટલા માટે જુએ છે, દાઢી વધી ગઈ છે, દાંત મેલા છે, વાળ વેર વિખેર છે, કોલર ગોટા વળી ગયા છે. હરખું કરવા હારું અરીસામાં જોઈ છે. હરખું ન હોય એ અરીસાની હમે જઈને હરખું કરી લે. અને અરીસો એવો છે, કોઈની સે શરમ રાખ્યા સિવાય રૂપાળો હોય ને રૂપાળો બતાવે, કદ રૂપો હોય ને કદ રૂપો બતાડે, ગઈઠા ને ગઈઠો બતાડે, જુવાન ને જુવાન બતાડે. કોઈની સે શરમ અરીસો રાખતો નથી, કારણ કે એ કોઈનું બિલ લેતો નથી. એટલે જેવું હોય એવું બતાડી દે. બિલ લેતા હોય તમને ઘડીક વખાણે, તમે ધર્મના સાંભળા હો, તમારી પેઢીએ પૂનનો ફેરડો હાલ્યો આવે છે. અરીસો કોઈની સે શરમ રાખતો નથી.
અને જેને હરખું કરવું છે એ અરીસા હમુ દાઢી કરી લે, અરીસા હમા જ કોલર હરખા કરી લે, અરીસા હમુ જ માથું ઓળી લે. અને જે અરીસા હમુ હરખું ન કરી ગયો એ આગળ જઈને હું ધૂળ કરવાનો. આબ ના બની તો ફિર ક્યાં બનેગી. તો કાચનો અરીસો ઉપરનો ફેરફાર બતાડે છે, સંત પુરુષનો જાગ્રતનો સત્સંગનો અરીસો આપણા ભીતરમાં ક્યાં ખરાબી છે એ ભીતરની ખરાબી આ સત્સંગનો અરીસો બતાડે છે. અને જોઈ લેજો, નાગો માણા અરીસા સામો નહીં ઉભે. આ નાગો હોય ને અરીસા સામો ન ઉભે, કારણ કે નાગા એની બીજા ભાળતા હતા પણ પોતે ભાળે છે ને એટલે ત્યાં ટકી હગે નહીં. એમ જે નાગા માણા હોય ને સત્સંગમાં ન આવે કોઈ દી. ગુંડા હોય, રાજકારણી, કારણ કે આમાં નાગાઈ સતી થાય એટલે એને સત્સંગ ગમે. અજરા કાંઈ દરિયા ન જાય. સત્સંગ છે એ અજરા પ્યાલા છે. એટલે જેને સુધરવું છે એ આય બધું હરખું કરી લે. અહીંયા નહીં થાય પછી ક્યાંય નથી થવાનું. તારે ઠેકાણે હરીને ઠેરાવજે એવું સમજો તો મહાસુખ થાય. અને જેને આવું સમજી લીધું છે નિરાત મહારાજ કે કહે નિરાત અનુભવી કહે નિરાત અનુભવી હું તો લડી લડી લાગુ ભાઈ, બીજો રે નથી બોલતો. લડી લડી આને લાગુ ભાઈ, બીજો રે નથી બોલતો. મન તું એ પાય થરાય, એ બીજો રે નથી બોલતો, એ બીજો રે નથી બોલતો. જેના મનમાં રોગ નથી, સંતોનો નિયમ એની વાત કરું છું. જેમ માણસ ગઢો થાય એનામાં સૌંદર્ય આવવું જોઈએ, એને મોઢે તેજ આવવું જોઈએ. આપણે ઓટલો વળે જેમ ગઢો થાય એમ દાંડિયા પાપડા નોખ નોખ ખાતા થાય. જેમ ગઢો થાય એમ બગડતો જાય. ગઢો થાય એનામાં સૌંદર્ય, એનું શરીર સારું થવું જોઈએ. કારણ સારું થવાના કારણ છે જગતની જે રમત જાણવી હતી જાણી લીધી, જે માણવું તું એ માણી લીધું. હવે તો વાસનાઓ ઉપર કાબુ આવી ગયો છે. અને વાસના ઉપર કાબુ આવે એટલે સૌંદર્ય અંદરથી પ્રગટે છે. માણસ બહારથી ઉપરથી થોપવાની કોશિશ કરે. રોજ અરીસામાં જોઈને રોજ મોઢું બગડતું જાય, રોજ અરીસામાં જોઈને રોજ બગડતું જાય. જોઈને વધારતા હોય તો સારું, બગડતું જાય. સૌંદર્ય અંદરથી પ્રગટે છે. સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે. જય આનંદ મૂર્તિ ગુરુ, જય આનંદ મૂર્તિ. ગુરુને આનંદની મૂર્તિની ઉપમા આપી છે, જે આઠે પહોર આનંદ મારીએ છે, જેના મનમાં કાંઈ ખડો નથી. પ્રથમ પૂજ્યું ઈષ્ટદેવ. ઈષ્ટ એટલે એનાથી મોટું કાંઈ નહીં દુનિયામાં, એને ઈષ્ટ કહેવામાં આવે. પ્રથમ પૂજ્યું ઈષ્ટદેવ ગુરુ બંધી છોડ સ્વામી. ગમે એ પ્રકારની બંધી હોય, ગુરુનું નામ છે બંધી છોડ. પ્રથમ પૂજ્યું ઈષ્ટદેવ ગુરુ બંધી છોડ સ્વામી. જન્મ મરણ દુઃખ ભંજન નિરખા નિજ નામી. કોઈના નામ વાહે વળગાડે નહીં, નિજ નામની હારે આપણું કનેક્શન લગાડી દે. પ્રથમ નમો ગુરુદેવને,
જેને આપ્યું નિજ જ્ઞાન, ગીતાનું નહીં, રામાયણનું નહીં, ભાગવતનું નહીં, કુરાનનું નહીં, બાઇબલનું નહીં, મારું જ્ઞાન, નિજ જ્ઞાન, હું કોણ છું ઈ જ્ઞાન પ્રથમ નમું ગુરુદેવને, જેને આપ્યું નિજ જ્ઞાન. આ કાયામાં બોલે હું કોણ છું, આ કાયામાં હું ક્યાંથી આવ્યો, હવે આ કાયા છોડીને મારે ક્યાં જવું છે. આ 3 વખતની, આ 3 વાતની પૂરેપૂરી જાણકારી આપી દે, એનું નામ નિજ જ્ઞાન. પણ એ પ્રાપ્ત કરવા માટે પૃથ્વી વિના પગ માંડવો, એટલે શબ્દ ઉપર હાલવાનો, પૃથ્વી ઉપર નહીં. પૃથ્વી વિના પગ માંડવો, વણ વાટે દીવો, ઘી નહીં, તેલ નહીં, વાટ નહીં, ત્રિગુણી કાયા તારી ત્રિગુણી માયા, 5 તત્વમાં જ્યોત ખડી, એનું અજવાળું છે 3 ભુવનમાં, સુરતા દોરી આસમાન ચડી. શકળ ઘટ में राम हमारा राम विना कोई ठाम नहीं, પિંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી તો નામ સમોવડ કોઈ નહીં. માટે પ્રથમ પૂજ્યું ઈષ્ટદેવ ગુરુ બંધી છોડ સ્વામી, જન્મ મરણ દુઃખ ભંજન નિરખા નિજ નામે, બીજા કોઈ નામ વળગાડે નહીં. સત ચિત આનંદ રૂપ, 3 કાળમાં જેની હાજરી હોય એનું નામ સત. આ મંડપ નહોતો બાંધ્યો ને ત્યાં આકાશ અહીંયા હતો જ. આ મંડપ બાંધ્યા પછી આકાશ અહીંયા છે જ. આ કાલ મંડપ વીખી નાખ્યું તો આકાશ તો અહીં રહેવાનું જ છે. થાવું મટવાનું મંડપ ને. આપણે હવે બધા ભેગા થયા છે અહીંયા, હા હા મંડપમાંથી લઈ, આ થાંભલીઓમાંથી શ્વાસ લઈ. આ મંડપ બાંધ્યા પહેલા જે તત્વ હતું એમાંથી આપણે શ્વાસ લઈ રહ્યા છીએ. આખા વિશ્વના પ્રાણી ત્યાંથી શ્વાસ લે છે. આપણે લોબાન ને અગરબત્તી શું કરવા પડે? આપણા મનમાં હળો હોય શ્વાસ લઈને એટલે વાતાવરણ ગંધારું થઈ જાય. એ વાતાવરણને શુદ્ધ કરવા હારું લોબાન ને અગરબત્તીઓ કરવા પડે છે, વાતાવરણ સુધારવા હારું. અને એવાને તો કબીરે કીધું છે, નગણો મળશો માં એક, ભલે પાપી મળજો 1000, એક નગણાના શિર ઉપર કબીર લાખ પાપીનો ભાર. સત એમાં આપણા ચિત્તની એકતા કરાવે. સત અને ચિત્તની એકતા થાય એટલે આનંદ આવે. સત ચિત્ત આનંદ, સત ચિત્ત આનંદ, સત ચિત્ત આનંદ. સતની અંદર આપણા ચિત્તની એકતા થાય એટલે આનંદ આવે. સત ચિત્ત આનંદ રૂપ પૂર્ણ બ્રહ્મ મળ્યા પોતે, જેમાં સતમાં જેનું ચિત્ત છે, બીજા કોઈ આવરણમાં જે રોકાણો નથી. પૂર્ણ બ્રહ્મ મળ્યા પોતે વિષંબર વિરક્તપણે સંસારમાં રહે છે, પણ વિરક્ત. કેવી રીતે? આ લાઉડ સ્પીકરમાં પાવર છે પણ પાવરમાં લાઉડ સ્પીકર નથી. આ બત્તીઓમાં પાવર છે, પાવરમાં બત્તી નથી. ટીવીમાં પાવર છે, પાવરમાં ટીવી નથી. પંખામાં પાવર છે, પાવરમાં પંખા નથી. આપણા બધાયમાં ઈ છે, પણ એમાં આપણે બધાય નથી. ઈ તો બોલાવે સબ ઘટમાં બોલે, જ્યાં જાઉં ત્યાં હરખો. અરે આ દેવળમાં કરે હુંકારા. જે પાવર રાષ્ટ્રપતિના બંગલામાં છે ઈ જ આપણા મજૂરના મકાનમાં છે. જે વડાપ્રધાનના ઘરમાં પાવર છે ઈ જ પાવર આપણા શ્રમજીવીના મકાનમાં છે. અને પાવરને ખબર નથી કે મકાન રાષ્ટ્રપતિનું છે કે વડાપ્રધાન કે શ્રમજીવીનું. પાવરને ખબર નથી ઘરમાં રહેનારા હિન્દુ છે કે મુસલમાન, પારસી છે ક્રિશ્ચિયન. પાવરને ખબર નથી અંદર રહેનારા ભક્તિ કરે કે હડા હલાવે છે
એના હારે એને કોઈ નિસ્બત અક્ષર કાના માત્રા અક્ષર માથે સુન જ્યાં વહે છે પરિબ્રહ્માત્મા ત્યાં નથી પાપ નથી પૂર્ણ સચ્ચિત આનંદ રૂપ પૂર્ણ બ્રહ્મ મળ્યા પોતે વિશંબર વિરક્તપણે પ્રભુ પ્રેરક પદ જોતે બધાયનો ઈ પ્રેરક છે. હા સહુ ઘટ વ્યાપક બધાયના ઘટમાં ઈ વ્યાપક છે. સહુ ઘટ વ્યાપક આપ સચરાચર વાસી સરાસરમાં ઈ વસી રહ્યો છે. સહુગઢ વ્યાપક આપ સચરાચર વાસી ઈ પદ એવું છે. કોટિક તીર્થ ભેગા કરો, કોટિક કાશી ભેગી કરો તોય ટૂંકું પડે, તોય નથી વધી ન હોગે. સહુગઢ વ્યાપક આપ સચરાચર વાસી કોટિક તીર્થનું ધામ કોટ ગંગા કોટ કાશી ગુરુ જય આનંદ મૂર્તિ. શરદ પૂનમના શશીવત. પૂનમ કેને કહેવાય? પૂનમ જ્યારે એના ઉપર પડછાયો ન હોય એને પૂનમ કહેવાય. એમ આપણા નિજ સ્વરૂપ ઉપર ગ્રહનો પનોતીનો લાભનો શુભનો કોઈ પડછાયો નાયતનો જાયતનો અંધશ્રદ્ધાનો અજ્ઞાનતાનો કુરૂઢીનો કુરિવાજનો જા લગી નિજ રૂપ ઉપર કોઈનો પડછાયો તા લગી પૂનમ નથી. આમાં છે એક બીજ બાપ સર્વેમાં એની પૂરી કળા છે પૂનમ પતિ. કહે ગુરુ નાનક તમે નાના હોઈ જાઓ તો હોળ વાલ અને એક રતિ. શરદ પૂનમના શશીવત કળા પૂર્ણ શોભે. જેના આત્મા ઉપર કોઈનો પડછાયો નથી અને ઈ બોલે ને ઈ પીવા મન લોભે. એના શબ્દો પીવા માટે આપણા મન લોભાય માન થાય. શરદ પૂનમના શશીવત કળા પૂર્ણ શોભે અનુભવ અમીરસ વર્તે. એનો જે સ્વ અનુભવ છે ઈ બોલે. અનુભવ અમીરસ વર્ષે પીવા મન લોભે ગુરુ જય આનંદ મૂર્તિ. અને આવાના શેષ મહેશ ગણેશ તારા સારદ ગુણ ગાવે. આવી જેની કક્ષા છે શેષ મહેશ ગણેશ બધા એના ગુણ ગાય. શેષ મહેશ ગણેશ તારા સારદ ગુણ ગાવે. અરે ઇન્દ્રાદિક પણ કરે ઈચ્છા મુનિ ધ્યાને ધ્યાવે ગુરુ જય આનંદ મૂર્તિ. દયાવંત માધવરામ ગુરુ ક્ષમાવંત ભારી. ગુરુને ક્ષમાની મૂર્તિ કીધી. ગુરુ કોઈ દી બદલો લેવાની ભાવના રાખે નહીં. ઈસુને ખીલા ઠોક્યા ને તો ઈસુ હું બોલ્યો, હે ભગવાન આને તું માફ કરજે. આ જાણતા નથી એટલે આવું કરે. બદલો લેવાની વાત ન કરી. ક્ષમા દયાવંત માધવરામ જેનામાં દયા. દયા ઈ જ ધર્મનું મૂળ છે અને અભિમાન ઈ જ પાપનું મૂળ છે. દયા ધર્મ કા મૂલ है पाप मूल अभिमान. तुलसी दया न छोड़िए जब लग होए घट में प्राण. दयावंत माधव राम गुरु क्षमावंत भारी खुशाल मूर्ति व्रणवे. મંગળ આનંદનું બીજું નામ છે મંગળ. જય આનંદ મંગળ આનંદ મંગળ. खुशाल मूर्ति व्रणवे मंगल मन धारी गुरु जय आनंद मूर्ति. तो મને માફ કરજો, મેં ટાઈમ ઘણો લીધો છે પ્રભુ. સમય વિરુદ્ધ થોડોક યોગ્ય છું એટલે તમારી પાસે માફી માંગુ છું. મારા શબ્દોથી કોઈને ઘસાણું હોય દુઃખ થયું હોય તો તમારી પાસે હું માફી હાથ જોડીને માફી માંગુ છું. મને માફ કરજો. અને તમને બધાને જોઈ અને ખૂબ ખૂબ મને આનંદ થયો છે. અને હવે પછી મારા પછીના બીજા સંતો છે એની અમૃતવાણી પણ આપણે સાંભળવી જોઈએ. એ ન્યાય બરાબર છે. મહેન્દ્ર મહારાજે સારું કર્યું કે મને બ્રેક મારી. એટલે સદગુરુ મહારાજ કી. પૂજ્ય જયદેવ બાપુ એટલે આમ બ્રેક વગરની ગાડી છે. હજુ આપણે આમ આખી રાત સાંભળીએ પણ બે સંતો આપણા તો આયા છે અને એમનો વિશેષ આપણે લાભ પૂજ્ય જયદેવ બાપુએ સગુણ
અને નિર્ગુણ બે પાસા આપણી આગળ સુંદર વર્ણ્યા છે. એનું મનન, ચિંતન અને નિધિધ્યાસન થવું જોઈએ. એક વારની જય બોલો ગુરુની રાત મહારાજ. પૂજ્ય જયદેવ બાપુને તાળીથી વધાવો જરા એકવાર. ધન્યવાદ. આજે 90 ઉપર જેમની અવસ્થા છતાં પણ 2 કલાક જેવું આપણી આગળ સત્સંગ રજૂ કર્યો. હવે ઉપખલ નિવાસી આપણા પૂરણરામ મહારાજ આપણને ભાગતાક લક્ષણા કરી ઘણી વાત આપણને સમજાવશે. પૂજ્ય પૂરણરામ મહારાજ પછી આપણે ડાયારામ મહારાજને સાંભળશું. પૂરણરામ મહારાજ, ખૂબ શાંતિ રાખજો. સદગુરુ બજાવો થોડું. નિરાત સત્સંગ અને બોલે સદગુરુ. આજે આ પવિત્ર ભૂમિ પર લક્ષ્મીપુરા અધિષ્ઠાન પદે એવા અહીંયા માલોસના નિવાસી પરમ પૂજ્ય શ્રી જયંતિરામ મહારાજ, જયદેવ બાપા, દયારામજી મહારાજ, રવજીરામજી મહારાજ, બધાના નામ તો મને નથી આવડતા, ચેનજીરામજી મહારાજ, આજે નિરાત સત્સંગ સરવાણી ના ગ્રંથનું જે વિમોચન કરી એ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ. સંત દર્શન સત્સંગનો જે કંઈ લાભ મળ્યો, જેને આ યજ્ઞનું આયોજન કર્યું એવા પરમ પૂજ્ય માનજીરામ મહારાજ, હવે સમય પણ થઈ ગયો છે. મહારાજશ્રીએ પોતાના સત્સંગમાં આપણને ઘણું ઘણું કહ્યું. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદાતીતમ ગગન સદશ તત્વમશાદિ લક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ નમામિ. અહીંયા એક સંત કે
મહારાજ શ્રી આગળ એક સરસ